પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જાન્યુઆરી 21મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરનું વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 2 અધ્યાય 23થી 28મી કલમ સુધી. એકવાર વિશ્રામવારના દિવસે ઈસુ અનાજના ખેતરમાં તેને જતા હતા અને તેમના શિષ્યોએ જતાં જતાં અનાજના ડુંડા તોડવા માંડ્યા. આ ઉપરથી ફરોશીઓએ ઈસુને કહ્યું, જુઓ, આ એ લોકો વિશ્રામવારને દિવસે જેનો નિષેધ છે તે શા માટે કરે છે? ઈસુએ તેમને કહ્યું, દાવીદ અને તેના સાથીદારો ભૂખ્યા હતા ત્યારે અને પાસે કશું હતું નહીં ત્યારે દાવીદે શું કર્યું હતું તે તમે વાંચ્યું નથી? વડા પુરોહિત અભ્યાતારના વારા દરમિયાન ઈશ્વરના સ્થાનકમાં જઈને ત્યાં ધરાવેલા રોટલા તે ખાઈ ગયો હતો, જે ખાવાનો પુરોહિત સિવાય કોઈનો અધિકાર નથી. એટલું જ નહીં, તેણે પોતાના સાથીદારોને પણ આપ્યા હતા. વળી ઈસુએ તેમને કહ્યું, વિશ્રામવાર માણસ માટે છે, માણસ વિશ્રામવાર માટે નથી. એટલે માનવ પુત્ર વિશ્રામવારનો પણ માલિક છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આજનું અને આવતીકાલના જે શાસ્ત્રપાઠ જે વિશ્રામવાર પાલન વિશે આપણને શીખવાડે છે. અને પ્રભુ પોતે કહે છે, પ્રભુ પોતે વિશ્રામવારના માલિક છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, વિશ્રામવાર અથવા રવિવાર એ ફેમિલી માટેનો દિવસ છે, આરામ માટેનો દિવસ છે, આનંદ કરવા માટે સમય છે, પ્રાર્થના કરવા માટે છે, બીમાર લોકોની મુલાકાત કરવાનું હોય, વડીલોની મુલાકાત કરવાનું હોય, સગા સંબંધીઓને મળવાનું હોય, એ માટેનો એક અદ્ભુત દિવસ છે. બાઇબલમાં આપણે પોતે જોઈએ છીએ, ઈશ્વરે 7મો દિવસ આરામ કર્યું. ક્રિસ્મસ ભાઈ બહેનો, ધર્મ આપણે બે દૃષ્ટિએ જોઈ શકાય. ધર્મ કાયદાઓનું, આજ્ઞાઓનું, નિયમોનું સંગ્રહ, અને બીજી બાજુ ધર્મ ઈશ્વરની કૃપા મેળવવા માટેનું એક અદ્ભુત સાધન. ફરોશી લોકો, શાસ્ત્રી લોકો એ આજ્ઞાઓનું પાલન આજ્ઞાઓનું સંગ્રહ તરીકે એમની દૃષ્ટિ. પ્રભુ ઈસુ તો ધર્મ એ ઈશ્વરની કૃપા મેળવવા માટેનું એક સાધન છે, એમની અલગ દૃષ્ટિ. પૌલ પોતે એમના જીવનમાં હૃદય પલટો થયો હતો એના પહેલાં યહૂદી ધર્મ જે નિયમોનું પાલન, એ નિયમોનું કે આજ્ઞાઓનું એ સંગ્રહ તરીકે એમની દૃષ્ટિ. પરિવર્તન થયા પછી, હૃદય પલટો થયા પછી કે ઈશ્વરની કૃપા મેળવવા માટેનું અદ્ભુત સાધન કરીને એ પોતે રિયલાઇઝ કર્યું હતું. ક્રિસ્મસ ભાઈ બહેનો, આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ અને એમના શિષ્ય પણ ખેતરમાં તેને જતા હતા. પ્રભુ ઈસુ આજ્ઞાઓના વિરોધ નથી. પ્રભુ પોતે ઘણી વખત કહ્યું છે કે આજ્ઞાઓનું પાલન કરવાનું છે. યોહાન ગ્રંથમાં 14મો અધ્યાય 15મી કલમમાં પ્રભુ પોતે કહે છે, જો તમને મારા ઉપર પ્રેમ હશે, મારી આજ્ઞાઓનું પાલન કરશો. અને એવી જ રીતે પ્રભુ ઈસુ પોતે યોહાન ગ્રંથમાં 15મો અધ્યાયમાં 10મી કલમમાં પોતે કહે છે, જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાલન કરું છું અને એના પ્રેમમાં વાસ કરું છું, જો તમે મારી આજ્ઞાઓનું પાલન કરશો, તમારો વાસ મારા પ્રેમમાં હશે. એમ કરીને આજ્ઞાઓનું પાલન કેટલું મહત્વનું છે એ સમજાવે છે. અને આજના શુભ સંદેશમાં એ લોકો ભૂખ્યા હતા અને ડુંડા તોડીને ખાધું. માણસ જ્યારે ભૂખ કેટલું ગંભીર છે, કેટલું ક્રૂર છે, આપણે જાણીએ છીએ. અહીંયા ધર્મ, નિયમ અથવા માણસાઈ એ જોવાનું છે. એટલે પ્રભુ પોતે એ લોકો કશું ખોટું કર્યું નથી, કારણ કે માણસ ભૂખ્યા હતા ત્યારે આ ખાધું ચમ કરીને એમને જસ્ટિફાઈ કરે છે. ક્રિસ્મસ ભાઈ બહેનો, પ્રભુ ઈસુ પોતે કહે છે, હું તો નિયમોનું ભંગ, આજ્ઞાઓનું ભંગ કરવા માટે આવ્યો નથી, હું તો પરિપૂર્તિ કરવા માટે આવ્યો છું. એમ કરીને માત્યાના ગ્રંથમાં 5મો અધ્યાયમાં 17 અને 18મી કલમમાં કહે છે. આજે આપણે પણ આપણા જીવનમાં ઘણા બધા લોકોને જોઈએ છીએ, નિયમનું પાલન, આજ્ઞાઓનું પાલન, પણ સાથે સાથે એ ઈશ્વરની કૃપા મેળવવા માટેનું અદ્ભુત સાધન છે. એમ કરીને ઈશ્વરના વચન હોય, ધર્મ હોય, બાઇબલ હોય, એ પ્રમાણે જેવી રીતે પ્રભુ ઈસુ
માનવતા સાથે માણસાઈ સાથે જીવતા હતા. આપણે પણ એ પ્રમાણે પ્રભુના સંતાન તરીકે જીવીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના મનચિંતન શાસ્ત્રપાઠ, આ બાઇબલ સ્ટડી શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પર ઉતરો. આમેન. બોલો દિવ્ય ધ્યાનો જય.